પ્રકરણ 13 મોરનું ઈંડું. બીજું તો જાણે ઠીક સમજ્યા, પણ આ ભાષણ હરીફાઈનું સૌને કૌતુક રહ્યા કરતું. રંગોળી તો જેને આવડે એ ચિત્રે ને બીજા મદદ કરે. નિબંધ લખવામાંય વાંધો નહીં, પરીક્ષામાંય નિબંધ લખવાના તો આવે જ છે ને. પણ આ ભાષણ કરવાની વાત નવી હતી ને એનીએ પાછી હરીફાઈ. એમાં ભાગ કોણ લેશે? કેમનું ગોઠવાશે બધું? પણ આ બધા પ્રશ્નોના જવાબ રૂપે હોય તેમ બીજે ત્રીજે દિવસે બધા વર્ગોમાં ફરી ફરીને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનારાઓને પસંદ કરવાનું કામ મહેશભાઈએ શરૂ કરી દીધું. જુદા જુદા વર્ગોમાં મહેશભાઈ જઈ ચડે ને વાત મૂકે. જુઓ, આ જાણે કે આપણા મોહનભાઈની ટોપી, હેટ, એ આ ઊંધી મૂકી. એમાં થોડી ચિઠ્ઠીઓ છે, તેમાં વિષયો લખ્યા છે. જેને બોલવાની ઈચ્છા હોય તે આવે. આમાંથી ગમે તે ચિઠ્ઠી ઉપાડે ને તેમાં જે વિષય લખ્યો હોય તેના વિશે બોલે. આવો, કોણ આવે છે? બનતા સુધી તો કોઈ ઊભું થાય જ નહીં. બધા એકબીજા સામે જોવા માંડે. મહેશભાઈની નજર ચૂકાવવા કરે, નીચું જોઈને બેસી રહે. વામનજીના ક્લાસમાં આવું જ બધું થયું. આવું થાય ત્યારે મહેશભાઈ પોતાની મેળે જ કોઈના ઉપર પસંદગી ઉતારે ને બોલવા ઊભું કરે. જેને ઊભું થવાનું આવે તે મનમાં મૂંઝાય ને બીજા બધાને થાય, બાકી કહેવું પડે, સાહેબે આને જ ગાળ્યો. વટ છે માળાનો. પછી તો ધીરે ધીરે બીજાએ સળવળે, બોલવા ઊભા થવા માંડે, મનમાં ઘોડા ઘડવા માંડે. ધીરે ધીરે આંગળીઓ અડધી પડધી ઊંચી થવા માંડે. એકબીજાના નામ સૂચવતો ગણગણાટ શરૂ થઈ જાય. વળી પાછું સાંભળે કે આમાં તો 30-40 જણા સામે એકલા ઊભા રહીને બોલવાનું છે, ભાષણ કરવાનું છે. તે પાછી ઉત્સાહમાં ઓટ આવવા માંડે. અડધી પડધી ઊંચી થયેલી આંગળીઓ નીચી થઈ જાય. મહેશભાઈએ વામનજી પર પસંદગી ઉતારી. વામનજીના તો મોતિયા મરી ગયા. મનમાં ફડક પેસી ગઈ કે નક્કી પેલી વાલીની વાતની કોઈએ ચાડી કરી. નહીં તો પોતાને જ ઊભો કેમ કરે? પણ મહેશભાઈના મોં પર નિર્ભેળ પ્રફુલ્લ હાસ્ય ને આંખોમાં સ્નેહ ને સદભાવ. વામને થોડી હા ના કરી. પછી આગ્રહને વશ થઈ ગયો. ટેબલ પાસે ગયો, ચિઠ્ઠી ઉપાડી. વિષય હતો મારું ગામ. મહેશભાઈએ ચિઠ્ઠી જોવા માંગી ને પછી આખો વર્ગ સાંભળે તેમ કહ્યું, જુઓ, વામનનો વિષય છે મારું ગામ. હવે બધા સાંભળો. વર્ગમાં તો ચકલાની પાંખ ફફડે તોય સંભળાય તેવી શાંતિ. વામનજીને તો પોતાની છાતીમાં થતા ધબકારા જ સંભળાતા લાગ્યા. ધક 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 ધક. છેવટે હતી તેટલી હામ ભેળી કરી. ગળે શોષ પડતો લાગ્યો તોય પ્રયત્નપૂર્વક બોલવું શરૂ કર્યું. મારું ગામ, મારું ગામ ખૂબ જ રળિયામણું છે. ગામને કાંઠે ઉતાવળી નદી આવેલી છે. તેમાં પાણી રહેતું નથી. પણ ગામમાં 3 તળાવ છે. 3 છે. 3. એક મોટું તળાવ ગામથી આઘું છે. બીજું મોતિયું તળાવ ને ત્રીજું છે ગુઈ તળાવ. ગુઈ તળાવનો ઉલ્લેખ થતાં મહેશભાઈ સહિત ક્લાસના બધા છોકરા હસી પડ્યા. ગામની વાત કરવી હોય તો બીજું ક્યાં ઓછું હતું? શિવાલય, રામજી મંદિર, નવો બગીચો, છત્રી, તૂટેલો કોટ, દરવાજા, ટાવર, હરણકુઈ, 9 હથ્થા હનુમાનજી, તાજીઓ, આ કશુંય ન સાંભળ્યું? ને વાત કરી ગુઈ તળાવની. પણ બાપડો વામન કરે શું? પગ ધ્રુજતા હોય, છાતી ધડકતી હોય, સામે 30-40 જેટલા નંગ નજર નોંધીને બેઠા હોય. મહેશભાઈએ પોતાને જ કેમ ઊભો કર્યો એ વિચાર સતાવતો હોય ને એમાં તળાવની વાતે ચડી જવાયું તો પછી બીજું થાય શું? વામન તો ટેબલ પાસેના પ્લેટફોર્મ પરથી કૂદીને નીચી મૂંડીએ ઝપાટાભેર પોતાની પાટલીએ જઈ પહોંચ્યો ને મોં સંતાડીને બેસી પડ્યો. મહેશભાઈએ પાછો દોર સંભાળી લીધો. બોલ્યા, સરસ સરસ, વેરી ગુડ. ચાલો, હવે બીજું કોણ આવે છે? જો તમારા ક્લાસનું પાણી ના જાય. થોડીવાર શાંતિ છવાઈ ગઈ. ત્યાં તાર માસ્તરનો કનુ ઊભો થયો. ધીમે ધીમે સ્વસ્થ પગલે ટેબલ પાસે પહોંચ્યો. ટોપીમાંથી ચિઠ્ઠી ઉપાડી, વાંચી
મહેશભાઈને આપીને શાંતિથી ઊભો. ન કશો ક્ષોભ, ન કશી ઉત્તેજના, બધું જ વર્તન સહજ અને સ્વાભાવિક, જાણે ઘરમાં જ ફરતો ન હોય. મહેશભાઈને આ નવતર છોકરાની હિંમત અને સ્વસ્થતા સ્પર્શી ગયા. નામ પૂછી લીધું ને પછી કહ્યું, હા ભાઈ કનુ. તેમનો વિષય છે મારું પ્રિય પક્ષી. કનુએ શરૂ કર્યું, શિક્ષક સાહેબ અને મિત્રો, મારો આજનો વિષય છે મારું પ્રિય પક્ષી. તો મારું પ્રિય પક્ષી છે મોર. મોર આપણું સૌથી સુંદર પક્ષી છે. મોરના પીંછામાં, પાંખમાં, કલગીમાં જેટલા રંગો જોવા મળે છે તેટલા દુનિયામાં બીજે ક્યાંય જોવા ના મળે. આપણામાં કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. શાબાશ! મહેશભાઈ વચ્ચે જ બોલી ઉઠ્યા. કનુ સમજ્યો કે પોતાની પસંદગી થઈ ગઈ. ચિઠ્ઠી ટોપીમાં મૂકીને આવ્યો હતો તેવી જ ગૌરવભરી સ્વસ્થ ચાલે પાછો પોતાની પાટલી પર જઈને બેઠો. વર્ગના છોકરા આ નવતર ભરતી ભણી અહોભાવથી જોઈ રહ્યા. મહેશભાઈએ કનુને ઊભો કરી નામ ઠામ, કોનો દીકરો, પહેલાં ક્યાં ભણેલો, ક્યારે આવ્યા વગેરે વિગતો પૂછી કહ્યું, હું તો તારા બાપુજીને ઓળખું છું, નાટકો ભજવે છે ને? કનુએ હા ભણી. મહેશભાઈએ ઉમેર્યું, ભલા માણસ, તને તો બોલતા આવડે જ ને, મોરના ઈંડાને કંઈ ચિતરવાના હોય? વર્ગમાં વળી પાછું હાસ્ય ફેલાઈ ગયું. પ્રકરણ 14. બાવળીનો વેલો. બાવળી કૂતરીનું પેટ ફૂલ્યું ને આંચળ ભરાવદાર થવા લાગ્યા કે વિનુની ડેલીના નાના નાના છોકરા ટોળે વળી વળીને વાતો કરવા લાગ્યા. હવે તો બાવળી વિયાવાની. હા, નાના નાના ગલુડા આવશે, થોડા કૂતરા અને થોડી કૂતરીયું, કોક તો વિસનોરું હશે ને પાછા ચટાપટાવાળા, ને રાતે પાછા રોશે પછી તો બાવળી કોઈને પડખેય નહીં આવવા દે. ને આ બધું જોઈને સાંભળીને વિનુનું મન 3-4 વર્ષ પહેલાંના ભૂતકાળમાં ખોવાઈ ગયું. ત્યારે બાવળી ગાભણી થયેલી. એ વખતે તો પાછી બીજવેતરી જ હતી. તે હતી એ જોરમાં. ત્યારે બાવળીનું પેટ આવું જ ફૂલેલું ને આંચળ તો હાથીએ વધુ ભરાણા હતા. વિયાવાની થઈ એ પહેલાં ડેલીમાં દોડાદોડ કરવા લાગેલી. ક્યારેક મોં ઊંચું કરીને લાંબે રાગે રૂવે ને પાછી ઠેક ઠેકાણે બખોલો ગાળતી રહે. આ જોઈને ડેલીના માજી અંબામાએ જાણે કંઈક ચિંતામાં પડી ગયેલા. પછી કહે, આ બાવળી કદાચ નહીં જીવે. એની માએ આવું જ કરતી ને પછી મરી ગઈ. પછી એની દીકરી સસલી આ બાવળીની મા જીવતી રહી. એ તો ઘણું જીવી પણ ગલુડા જીવે નહીં. એક કૂતરો જીવી ગયેલો લાલ્યો કરીને, પણ રામ જાણે શું થયું તે એક રાતે ક્યાંક ભાગી ગયો. કે પછી કોણ જાણે બીજા કૂતરાએ ફાડી ખાધો કે પછી એ અરસામાં જ ગામમાં ડફેર આવેલા તે બાંધીને ઉઠાવી ગયા કે શું થયું રામ જાણે, પણ ઈ ગયો. પછી આ બાવળી જીવતી હતી કે સસલી મરી ગઈ. પણ સસલી તો ઘણુંય જીવી ને આને તો હજી બીજું વેતર ગણાય. પણ બાવળી જીવી ગયેલી ને એ વર્ષે એણે જણેલા 5 ગલુડિયામાંથી એક કૂતરોય જીવી ગયેલો. બાવળીને ગલુડા આવ્યાનું જાણ્યું કે બીજે દિવસે તો ડેલીના ખૂણે આવેલા એક ઢાળિયા નીચે બખોલથી થોડી આગે ઊભા રહી બધા ડોકિયા કરવા માંડેલા. કોઈ ડગલું આગળ માંડે તો બાવળી ગુરકે. આડેદાડે ભસતી, ગુરકતી, તેમાં ને આ ગુરકાટમાં ઘણો ફેર હતો. પડખે જવામાં પૂરું જોખમ. પણ અંબામાં તો તે દાડે તેલનો શીરો કરીને છેક બાવળીની બખોલને મોઢે મૂકી આવેલા. બાવળી તો ગુરક્યું કરીને બખોલમાંથી અડધી ઊભી થઈ ગઈ. આંચળે વળગેલા ગલુડા હેઠે ધૂળમાં રગદોળાઈને ડાઉં ડાઉં કરવા લાગ્યા. તોય અંબામાં તો એક હાથમાં લોઢાની તવી ને બીજા હાથમાં માટીની ઠીબ લઈને પહોંચી ગયા ને શીરો ઠીબમાં ઠાલવી ગાડી થામા ગાડી એવો ઠપકો આપી હસતા હસતા પાછા આવી ગયા. છોકરાઓનું ટોળું ભેગું થઈને પૂછવા લાગેલું, હે માજી, કેટલા ગલુડા છે? હે માં, કૂતરા કેટલા? બધા કાબરા છે કે ચટાપટાવાળા? અંબામાએ તો છોકરાઓને ધમકાવી નાખેલા. હલે હજી તો બચાડીએ શીરોએ ખાધો નથી ત્યાં ટોળે વળી ગયા. જંપો જરી જંપો, કોકને કઈડી ખાશે તો પાછી ઉપાધિ થશે. આ જોતા નથી બુરાટી થઈ છે ઈ?
પછી તો હળવે હળવે બાવળીનો વિશ્વાસ વધતો ગયો. છોકરા બખોલ સુધી જઈ ગલુડા જોઈ આવે તોય ગુરકે નહીં. પછી થોડું આઘું પાછું ફરતી થઈ ને કોઈ હાથ અડાડી એ સુંવાળા મખમલ જેવા ગાભલાને થોડું રમાડી લે ને બાવળી જોઈ જાય તોય વાંધો ના રહ્યો. પછી તો ગલુડાની આંખો ઉઘડી ને ઝીણી ઝીણી પૂંછડીયું સીધી ઊંચી રાખીને ગલુડા બખોલને કાંઠે પેટ ઘસતા, દડી પડતા ને પાછા ઊભા થતાં ફરવા લાગ્યા. ને એવે વખતે ડેલીના બીજા છોકરા સાથે અંદરો અંદર સંતલસ કરીને 5 ગલુડાના વિનુએ ભાગ પાડેલા ને તેમાં તેને પોતાને ભાગે એક કૂતરો આવેલો, રંગે ભૂખરો લાલ, એટલે નામ પાડ્યું ભૂરિયો. ને થવાકાળ તેવું થયું કે બીજા 4 ગલુડિયા, 3 કૂતરી ને 1 કૂતરો મરી ગયા ને ભૂરિયો જીવી ગયો. પોતાનું પાળેલું ગલુડું જીવ્યું એનું વિનુને ભારે પોરસ હતું ને ભૂરિયો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ પોરસને માથે જાણે છોગા ચડતા ગયા. 6 મહિનામાં તો ભૂરિયો ગલુડામાંથી મોટો કૂતરો થઈ ગયો. પૂંછડીનો દાડો તો કાયમ અક્કડ ને ઊંચો, પગ બળુકા ને પંજા પહોળા, ગરદન ભરેલી ને હિંમતવાળો એવો. ડેલીમાં અજાણ્યું જણ કે બહારનું બકરું કૂતરું પેઠું નથી કે ભૂરિયો ગુરક્યો નથી. ગુરકે ત્યારે તો એનો મોરોય જોવા જેવો થઈ જાય. ગરદન પરથી રૂંવાટી બધી ઊભી થઈ જાય, આંખો તીખી તીખી લાગે, કાન અડધા ઊભા થઈ જાય ને કપાળમાં ત્રિશૂળ જેવી રેખા પડી જાય. પૂંછડીનો જંડો ઊંચો અને અક્કડ. ભૂરિયો ભસે ત્યારે સહેજ સહેજ થરકે. વિનુનો જીવ તો 24 કલાક ભૂરિયામાં જ રહેવા લાગ્યો. સવાર સાંજ રોટલા નીરે એ તો ઠીક, પણ લાગ પડે તો ભમરી મારીને ખવડાવી દે. બહારનું કૂતરું બળે તો હુડદાવે ને સવાર સાંજ ફરવામાં સાથે રાખે. એમાં ક્યારેક શેરીના કૂતરા ભેગા થઈ સામટા ભસવા માંડે કે ચડી આવે તો પોતાને ભૂરિયાને વાર કરવી પડે, એટલે એક હાથમાં દાણીઓ ને બીજા હાથમાં 1-2 પાણકાએ રાખે. પછી તો ભગા મોચી પાસે વિનોએ એક પટ્ટોય કરાવ્યો ને તેમાં પાછા પિત્તળના બોરિયા બેસાડ્યા. ને એ પટ્ટો જ્યારે ભૂરિયાને ગળે બાંધ્યો ત્યારે તો જાણે આખો ઠાઠ ફરી ગયો. રાતે ભૂરિયો ભસે તો વિનુ ઊંઘમાંથી ઉઠી જાય. ખાવા બેઠો હોય ને ભૂરિયાને ભસતો સાંભળે તોય અડધું બટકું મોંમાં અને અડધું થાળીમાં રહી જાય ને સફાળો બહાર દોડી જાય. આવું થાય ત્યારે તો ઘરનાએ વઢી નાખે પણ વિનુની માયા છૂટે નહીં. વિનુ નિશાળે જવા નીકળે કે બીજે ક્યાંય બહાર જતો હોય તો ભૂરિયો પગમાં આંટી ઘૂંટી રમતો હરફર કરે, પગમાં આળોટે, ઊંકારા કરે અને ઊંચો થઈ થઈને ગેલ કરે. બહારથી આવતો જુએ કે સામો દોડી જાય. અંધારામાંય એનો સાદ વર્તે. એવામાં એક દાડે નિશાળમાંથી નજીકના ગામે પર્યટનમાં જવાનું થયું. ભાતાની ડબરી, પાણીનો પ્યાલો, હાથ લૂછવાનો રૂમાલ ને એક નાનકડી થેલી એવું બધું લઈ બધા નિશાળે પહોંચ્યા ને ત્યાંથી પાછા હારબંધ પર્યટનમાં જવા નીકળ્યા. સવારે તો વિનુ એમને એમ નિશાળે પહોંચી ગયેલો, પણ રસ્તો એની ડેલી પડખે થઈને જ જાય. ભૂરિયો વિનુને જોઈ ગયો અને સાથે થઈ ગયો. વિનુને તો મજા આવી ગઈ, પણ નિશાળના બીજા ગોઠિયાએ લહેરમાં આવી ગયા. રસ્તામાં ભરવાડના કૂતરા, વાડીના ડાઘિયા ને પછી તો બીજા ગામના કૂતરા ભેટી ગયા. બધા ભસી ભસીને રહી ગયા, પણ ભૂરિયાએ એકેય વાર પૂંછડી 2 પગ વચ્ચે ન કરી. સામો ગુરકે, પાછલા પગે ધૂળ ઉડાડે ને 2 પરવાઈથી ચાલે. પાછો ગેલ કરતો જાય એ તો વધારામાં. ભૂરિયો તો વિનુનું ગૌરવ થઈ પડ્યો. પછી તો નિશાળના ટાબરિયા જ્યારે પોતપોતાની શેરીના કૂતરાની વાતો કરવા બેસે ત્યારે તેમાં વિનુના ભૂરિયાની વાત અચૂક આવે. આમ જુઓ તો ગામમાં કંઈ કૂતરાનો ટોટો ન હતો ને 2-3 તો પાળીતા કૂતરાય હતા. મામલતદારનો બાંડિયો કૂતરો, નગર શેઠની ગાડીમાં ક્યારેક જોવા મળતો રૂંવાટીવાળો ને રંગે રાતો રાભડો કૂતરો, ગામના દરબાર દાદા બાપુનો લાંબો ટૈડ જેવો ને દેખાવે ભયાનક લાગતો શિકારી કૂતરો ને ભરવાડના ડાઘિયા તો ખરા જ. પણ વિનુ તો મનમાં ઘોડા ઘડે કે ભૂરિયો થોડોક મોટો થાય કે પેલા સર્કસમાં કૂતરા ખેલ કરતા એવા ખેલ શીખવી દો.
પેલો મામલતદારનો બાળિયો રમે છે એવું રમતા શીખવી દઉં. દાદા બાપુના કૂતરા જેવો તીખો અને શિકારી બનાવી દઉં. હમણાં તો નિશાળ આવી છે, પણ વર્ષે દાડે નજીકની મિડલમાં જવાનું થાય પછી તો ભૂરિયાને રોજ નિશાળે ભેળો તેડી જઈશ. પણ થયું એવું કે એક દિવસ હાસમ ગાંચીની બકરીને શેરીના 1-2 ડાઘિયાએ ઝાલી. બકરી તો મોં ફાટ ડેંકારા કરે. આજુબાજુથી દોડી આવેલાના હોંકારા પડકારા તો ઠીક, પણ મોટા પાણકાના ઘાને ડાઘિયાએ ગણકાર્યો નહીં. વિનુએ ભૂરિયાને હોડદાવ્યો ને પોતે પાણકા વીણતો દોડ્યો. ભૂરિયો તો ગુરકાટી કરતો, છલંગો દેતો દેતો ખાબક્યો એ ડાઘિયાઓની રમણ ભમણમાં અને ઘડીભર તો ડાઘિયા પાછા પડી ગયા. પણ પછી એ ધૂળના ગોટે ગોટામાં કોણ જાણે શું થયું, પણ કોકના બળુકા ઘાથી છૂટેલ પાણો વાગવાથી એક ડાઘિયો બકરીને છોડીને લોહી લુહાણ માથે ભાગ્યો. બીજો ભાગ્યો લંગડે પગે. બકરી ઢગલો થઈ પડી ને ભૂરિયો લોહી ટપકતી જીભે ઊંડી વેદનાથી કણસતો કણસતો લથડતો પાછો વળ્યો. થોડુંક ચાલ્યો ને ગળથોલું ખાઈ ગયો. એ પડ્યો તે પડ્યો, ન ખાય ન પીવે, અડધી કપાઈ ગયેલી જીભ લટડે એની કારમી વેદના સહેતો ને પડખે બેસી રહેતા વિનુ સામે દયામણી ભીની નજરે જોતો જોતો અંતે આંખ મીચી ગયો. વિનુએ 2 દિવસ તો ખાધું નહીં. બાવળીની આંખમાંથી એ પાણી ઝરે ને ડેલીનો તો જાણો જીવ ઉડી ગયો. અંતે અંબામાએ બધાનું મન વાળ્યું. કહ્યું કે આ ડેલીને કૂતરાનું લેણું નથી. જો આ કૂતરો જીવી ગયો હોત તો આ બાવળીનો વિલોય બંધ પડી જાત. હવે જ્યારે એકાદી કૂતરી જીવતી રહેશે ત્યારે આ બાવળી મરવાની. નક્કી આજ દી લગી આવું જ થતું આવ્યું છે. બસ ત્યારની ઘડી ને ત્યારનો દાડો. પછી વિનુએ કોઈ ગલુડિયું પાળ્યું નથી. આજે આ ફરીથી ગાભણી થયેલી બાવળીને હોંશે હોંશે ફરતા છોકરાઓને જોઈને વિનુએ ભૂરિયાને સંભાળી લીધો. બાવળીના ગલુડિયામાંથી કૂતરી જીવે કે કૂતરો એમાં એને રસ ન હતો. પ્રકરણ 15. ગાંધી જયંતિ. 2 ઓક્ટોબર તો જોત જોતામાં આવી પહોંચી. જેમણે રંગોળી હરીફાઈમાં ભાગ લેવા પોતાના વર્ગ તરફથી નામ નોંધાવેલા એમને આગલા દિવસથી જ ઉજાગરા જેવું થઈ પડ્યું. પહેલાં તો સૌના મનમાં એમ કે જેવો જેનો ફાળો એવા એના રંગ ને એવી એની રંગોળી, બીજું શું? પણ દોરવું શું? કોણ દોરે? બધા ક્લાસમાં આવું ચિત્રી જાણનારા મળશે? રંગ કેવા વાપરવા? કાચા કે પાકા? સવાલોનો કોઈ પાર ન હતો. ને અધૂરામાં પૂરું, 2 દાડા પહેલાં મહેશભાઈએ નવું ગતકડું કાઢેલું. બધા વર્ગમાં ફરી ફરીને કહી આવેલા કે આમાં જે કોઈ વર્ગ તરફથી રંગોળીનો નવો પ્રયોગ કરવામાં આવશે, જેણે કંઈક નવું કરી બતાવ્યું હશે એને વધારાના માર્ક મળશે ને તેમના પોતાના તરફથી ખાસ ઇનામ અપાશે, એ વળી લટકામાં. આ વાતની એક અસર તો એવી પડી કે પોતે શું કરવાના છે, કેવા રંગ વાપરવાના છે, શું દોરવાના છે એ વાત બધાએ ખાનગી બનાવી દીધી. પડખે ના કે બીજા કોઈ ક્લાસવાળાને ખ્યાલ ના આવે એવી તકેદારી રાખી ને બધા પોતાના રંગના પડીકા, ડબ્બીઓ, પીંછી ને બીબા થેલામાં ભરીને ક્લાસના કબાટમાં તાળા કૂંચીમાં મૂકવા લાગ્યા. આમાં એક અપવાદ્રવ કેશુભાઈ માસ્તરના ક્લાસનો. આગલા દિવસ સુધી નહીં કશો ફાળો કરેલો કે નહીં કોઈ તૈયારી. જાણવાવાળા ફક્ત એટલું જાણી લાવેલા કે કેશુભાઈના ક્લાસમાંથી જેમણે નામ લખાવ્યા છે તેમાં માવજી મિસ્ત્રીનો મનુ એ છે. મનુ સ્વભાવે આમ તો સીધો, પણ આમ પાછું શેરડિયું મરચું. શરીરે દુબળો પાતળો, આંખો મોટી ને કંઈક ઘેન ભરેલી, માથાની બાબરી જરા વરણાગ્યા જેવી ને મોં નમણું, પણ સ્વભાવ એવો કે સહેજમાં છેડાઈ પડે એટલે ટોળીના બધા જવાનિયા અને એવા બીજા નંગ એને બિચારાને મરચી કહે. વાતમાં કોઈ પૂછે કે મનુ કોણ તો કહે મનુભાઈ મરચીવાળા. 2 ઓક્ટોબરની સવાર પડી કે બધા વર્ગવાળા પોતપોતાના વર્ગની ઓસરીમાં રંગોળી દોરવા રંગના ડબલા, પડીકા, પીંછી ને એવી બધી સામગ્રી લઈ ગોઠવાઈ ગયા. જેમના ભાગે રંગોળી દોરવાનું કામ હતું તેમના તો માનપાન વધી પડ્યા.
ચોક, પાણી, ફૂટપટ્ટી, ગાભા જે માગે તે હાજર. મજા તો એ વાતની હતી કે બીજાથી જુદા પડવા સૌએ કંઈક નવું શરૂ કરેલું. ફર્સ્ટવાળા તો નાના ગણાય, પણ એમાં બાવાજીનો બટકો ઠીક મોટો. અત્યારે થર્ડમાં હતા એવા ઘણા સાથે ક્યાંક ભણેલો. એણે પોતાના ક્લાસના બારણે હનુમાનજી કાઢ્યા. એક હાથમાં ડુંગરો, બીજામાં ગદા, પૂંછડી અધ્ધર ને લખમણ જતીની દવા પહોંચાડવા ઉડીને જતા એટલે કેડે વીંટેલા કપડાં એ ઉડતા જાય. રંગમાં બોળેલા ચોકથી મોટે માપે રેખાઓ દોરીને બટુકે આખા ચિત્તરમાં એવા જ બધા રંગ ભરી દીધા. મહેનત ઘણી કરેલી, પણ હેઠીની લાદી એવી કે ખાસ ઉઠાવ ન મળે. બટુક તો ઊભો થઈને આ ખૂણેથી જુએ ને પાછો તે ખૂણેથી જુએ ને પાછો ચોકને રંગમાં બોળે ને ચિત્તરમાં ઘૂંટે. સેકન્ડના ક્લાસમાં 1-2 શેઠિયાના છોકરા ભણે તે પાક્કા રંગ લઈ આવેલા. પીંછીનું ખરચ કરેલું. મોટેપણે ચોકથી રંગોળી તો દોરી ને રંગ ભરવાય શરૂ કર્યા, પણ ચોકની કણીઓ પીંછીમાં ભરાવા લાગી. પછી તો રંગ સુકાતા જાય એમ પીંછી કડક થવા લાગી ને તેમાંથી થોડા વાળ છૂટા પડીને રંગમાં ચોંટવા લાગ્યા. મૂંઝવણનો કોઈ પાર નહીં ને પૂરું ક્યારે થશે એની પાછી ચિંતા. ત્યાં એ ક્લાસમાં ભણતો, પણ ભાગ્યે જ નિશાળે આવતો પેન્ટર લુહારનો છોકરો ભોગો આવી ગયો. દોડાદોડ વોરાજીની દુકાનેથી બેલ તેલ મંગાવ્યું, ખપ પૂરતા પાતળા જાડા રંગ તૈયાર કરી નાખ્યા ને માંડ્યો ફટાફટ પૂરવા. સવા કલાકે તો પૂરું કરી દીધું. અડખે પડખેની ખાલી લાગતી તમામ જગ્યાએ એક સરખો રંગ ભરીને ભોંય કરી કે રંગોળીનો રંગ બદલાઈ ગયો. પણ રંગ સુકાયા કે રંગોળીની નીચેના જમણા છેડે નાનકડું ત્રિશૂળ દોર્યું ને હેઠે લખ્યું લુહાર. આ બધાની વચ્ચે મનુ મરચીએ તો વળી કૌતુક ઓર વધારી દીધું. છેક રંગોળી શરૂ કરવાને વખતે આવ્યો. સાથે આવેલા કાદરા પાસે મોટો કંતાનનો થેલો ઉપડાવેલો. તેમાંથી મોટા પડીકા કાઢ્યા. આ વળી કેવો રંગ? સૌને કૌતુક થયું. પડીકા ખોલ્યા તો લાકડાનો વેર છોલ. જુદા રંગમાં બોળીને સૂકવીને રંગીન બનાવેલ વેરના 4-5 મોટા પડીકા. ચોકથી આછી રેખાઓ દોરી ને મનુએ કુદરતી સીન દોર્યો. તળાવડી, હોડી, ઝાડ, ટેકરી, ઝૂંપડી ને એનો પાછો પડછાયો ને થોડા ઉડતા પંખી. તેમાં લાકડાનો જુદા રંગનો વેર પાથરતો જાય ને જોતો જાય. વામન, તૈમૂર, કવિરાજ કે તાર માસ્તરનો કનુ આ કોઈએ રંગોળીમાં ભાગ નહીં લીધેલો. તે આ બધું જોવા નીકળ્યા. એમાં નાનું વાળંદનો મેરામો ભેળો થઈ ગયો. મેરામો એટલે ભણવા ખાતે પેલી કહેવત જેવું, ભોપાળું, પણ બોલવામાં આખો ને સ્વભાવે અડબાઉ ને અળવિતરો. જોતા બધા બટુકના હનુમાનજી પાસે આવ્યા કે વામને મમરો મૂક્યો. અલ્યા બટકા, આ આપણે એકડા ભણતા ત્યારે તું આવા જ હનુમાનજી દોરતો ને હજી દવા લઈને પહોંચ્યા નથી. લક્ષ્મણજીનું શું થશે? બટુકે વામનની ટોળ હસી કાઢી. પડખેના ક્લાસવાળાએ લાદી પર ગાર લીપી ને એમાં ચીરોડીના રંગની રંગોળી કાઢેલી. તે જોઈ ને તૈમૂરે ટોળ કરી. અલે, આ રંગ ઉડી જશે તો ઓલ્યા કાકાઓને દેખાડશો શું? એમ કરો, તમારા સાહેબનું ધોતિયું લાવી ને આડશ બાંધો, આડશ. બધા સામટા હસી પડ્યા. રંગોળી કરનારાએ હસ્યા. પાકા રંગની રંગોળી જોઈ ને તાર માસ્તરના કનુને વાચા ફૂટી. અલ્યા, તમે તે રંગોળી દોરી કે દુકાનનું પાટિયું? પેન્ટર લુહારના ભગાથી ન રહેવાયું. જોખીને 1-2 ચોપડાવી. કનુને ખાઈ ગઈ. પણ તૈમૂર, વામન ને મેરામાના મોં જોઈને સમજી ગયો કે આજે જેટલા ચીડાયા એટલા ગયા. ગાળ ખાઈને હસવાનું, દઈને હસવાનું ને ખી કરતો કનુએ હસ્યો ને ભગલો વધુ ચીડાયો. બધા મનુની રંગોળી પાસે આવ્યા. કમાલ કરેલી એણે તો. લાકડાનો રંગીન વેર પાથરીને સરસ સીન કાઢેલો. આગેથી જોતા તો જાણે ગાલીચો પાથર્યો હોય એવું લાગે. ઝાડની ગટામાં જુદા 2 જાતના લીલા રંગથી ડાળીઓ ઉપસાવેલી ને હવે તે થડના ભાગે પૂરેલા ભૂખરા કથ્થાઈ રંગમાં પીળો રંગ ભભરાવતો હતો. વામને શરૂઆત કરી. એલા, આ ખરું હો,
રંધાનો રંધો અને ભૂકાનો ભૂકો. મનુએ સહેજ આંખ ઊંચી કરી ને પાછો પોતાના કામે વળ્યો. તૈમૂરે ઉમેર્યું, આ થડના રંગની કારટી કરવાને બદલે એકાદું લાકડાનું અછોલું જ લાવીને મેલી દેતો હોય તો. મનુએ ઘડી કોણ બોલ્યું એ શોધવામાં પડ્યો ને વળી પાછું રંગ ભરવાનું શરૂ કર્યું. નાનું વાળંદનું મેરામો તો આગળ આવીને ઊભો ને સીધું જ પૂછવા માંડ્યો, અલ્યા મનુડા, આ આટલો બધો છોલ બગાડ્યો તે તારા બાપને પૂછીને લાવ્યો છો કે ચોરીને? મનુનું તાળવું ફાટી ગયું. રંગોળીનું પડતું મૂકી ને ફટ કરતો ઉઠ્યો ને બરાડ્યો, તારી માના, તુંય તારા બાપથી છાનો માનો લઈ આવ ને મોવાળા ગામ આખાના ને કરને રંગોળી. સાલા ઉતાર, તારો બાપ તો મોવાળાએ સંતાડે એ માયલો છે. જા લઈ આવ મોવાળાને કર રંગોળી. મારું હાળું અદ્યક વાત વધી પડત, પણ રંગોળીનું કેમનું ચાલે છે એ જોવા નીકળેલા મહેશભાઈ ને બીજા 1-2 શિક્ષકો આવી પહોંચ્યા ને મેરામો રસ્તે પડી ગયો. વામન, તૈમૂર, કનુ ને કવિરાજે આઘા પાછા થઈ ગયા. 10:30-11 થતામાં તો રંગોળીવાળાએ પરવારી ગયા. નિર્ણાયકોએ બધું ફરી ફરીને જોઈ લીધું હતું. ઇનામ કોને મળશે એની જુદી જુદી અટકળો થવા લાગી હતી. દામુ કામદારનો ભીખલો સ્વભાવે ભડભડિયો ને આમ પાછો કાબો, પણ સાચી ખોટી વાતો ચલાવવાની જબરી આદત. ગમે તેવી નાખી દીધાની વાત હોય તોય એવો ઠાઠ કરે જાણે મોટા ભેદભરમ ખોલવા બેઠો. અંદરનું જાણી લાવવામાં પોતે પાવરધો છે એવી છાપ એણે ઊભી કરેલી. એ છાપ સાચી છે એવું માનતો ને મનાવતો ફરે. ઇનામની બાબતમાં ભીખાનો વર્તારો બીજા કરતાં જુદો હતો. બધા કહેતા કે આ મરચી ઇનામ લઈ જવાનું. ભીખલો કહેતો કે ઇનામ તો બાવાજીના બટકાને મળવાનું, ને વધુમાં ઉમેરતો કે કોણે કેટલા માર્ક આપ્યા છે એ પોતે જાણી લાવ્યો છે. કેવી રીતે જાણી લાવ્યો એનો ભેદ એ હમણાં ખોલવાનો ન હતો. એની વાત વળી વખત આવે કરે એ ખરો, ન એ કરે. ભાષણ હરીફાઈ માટેની સભા ભરાવા માંડી. જેમના નામ હરીફાઈ માટે લખાયેલા તેમાંથી કોઈ ખરી વખતે આઘું પાછું ન થઈ જાય, ખડી ન પડે તેની તકેદારી રૂપે મહેશભાઈએ હરીફોને પહેલેથી જ એક બાજુ બોલાવીને જુદા બેસાડી દીધેલા. વામાને શરૂઆતમાં જ મહેશભાઈની નજર ચૂકાવી ને સભાને પાછલે ભાગે તૈમૂર, કવિરાજ, વિનુ ને એવા બધા ગોઠિયા બેઠા હતા ત્યાં લપાઈને બેસી ગયો. મંચની એક બાજુએ બેઠેલા બધા હરીફો અંદરો અંદર એકબીજા સામે જુએ, પાછી સભામાં નજર ફેરવે, ક્યારેક ગંભીર થઈ જતા લાગે તો પાછા ક્યારેક શરમાઈને નીચું જોઈ જાય. મંચ પરના મહેમાનો શિક્ષકો સામે જુએ, સભામાં આંખ ફેરવે ને પાછા ક્યારેક મરક મરક હસે. નિશાળમાં જાદુના ખેલ હોય, કોઈ ગઢવી વાર્તા કહેવાનો હોય કે કોઈ મોટા માણસનું ભાષણ હોય ત્યારે નિશાળનું એક નંગ બધાની આંખે ચડે તેમ મોડું આવવા ટેવાયેલું. અવળે છેડેથી દાખલ થઈ છેક સામે છેડે પહોંચે. કોઈકને પગ મારતું જાય, ચાળા નખરા કરે ને અંતે ઠરીને બેસે ત્યાં સુધી બધાનું ધ્યાન ખેંચી રાખે. એ શાંતિલાલ ગાંધીનો જયંતીઓ. આજે એ આદત પ્રમાણે મોડો મંચ તરફથી પેઠો ને બધાને છેડતો છંછેડતો સભામાં આડો ફાટ્યો. ત્યાં પાછળ બેઠેલા વામનને શું એ સૂઝ્યું તે કહે, એ આવી. શું આવી? વામન ફરીથી બોલ્યો, એ આ આવી. કોણ આવી? સૌને પ્રશ્ન થયો. વામને જયંત્યા સામે આંગળી ચીંધીને કહ્યું, આ આવી ગાંધી જયંતી. કોઈને ઝટ દઈને ગળ ન બેઠી. વામને ફોડ પાડીને કહ્યું, આ આવી ગાંધી જયંતી, આવી 2 ઓક્ટોબર. આજુબાજુના ને તો તરત બત્તી થઈ ગઈ. હાલ્યા એ ખરું, આવી આવી ગાંધી જયંતી આવી. ને પછી તો બધા હસવા માંડ્યા ને ધીરે ધીરે આખી સભામાં ગણગણાટ થઈ ગયો. આવી ગાંધી જયંતી આવી, આ આવી 2 ઓક્ટોબર આવી. ને જયંતી બાપડો પોતાને ફાવતી જગા લે તે પહેલાં તો તેની ખીજ પડી ગઈ.
2 ઓક્ટોબર. સભા થોડી હળવી થઈ ગઈ એટલે વામનને હિંમત આવી ગઈ. ધીમેથી ઉઠ્યો ને ભાષણ હરીફો સાથે જઈને ગોઠવાઈ ગયો. હવે તાર માસ્તરનો કનું કે બીજો ગમે તે પહેલું ઇનામ લઈ જાય એની એને ચિંતા ન હતી. એટલામાં તો સભાનું કામકાજ શરૂ થયું. મુખ્ય મહેમાન તરીકે આવેલા નવા મામલતદાર સાહેબની ઓળખાણ અપાઈ. રંગોળી હરીફાઈના નિર્ણાયકો જે આમ તો બધાને પરિચિત હતા જ, તેમને ઓળખાણ રૂપે ઉલ્લેખ થયો ને વક્તૃત્વની કલા કેવી મહત્વની છે તેના વિશે 2 શબ્દો બોલાયા. ત્યાં તો નિશાળના એક ભેજાબાદ શિક્ષક વ્યાસબાપાને શું એ સૂઝ્યું તે લાગલા જ બોલવા ઊભા થઈ ગયા. વ્યાસબાપા આમ તો વડીલ જેવા ગણાય, સ્વભાવે મૂંગા, કંઈ અતડાય ખરા, પણ એકવાર કોઈ વાતે રંગમાં આવી ગયા ને બોલવા માંડ્યા તો તેમને અટકાવવા મુશ્કેલ. વર્ગમાં ભણાવતી વખતે પોતાનો વિષય જ ભણાવવો એવું બંધન વ્યાસબાપાએ રાખેલું નહીં. ગમે તે ભણાવે ને મનમાં આવે તે વાત કરે. દિલના સાલસ ને ભોળિયા. ગમે તેને ભીડ હોય તો જઈને ઊભા રહે, તો ક્યારેક કોઈને કડવું વખ જેવું વેણ પણ કહી દે. વ્યાસબાપાની વાગધારા તો વહેવા લાગી. જુદા જુદા વિષયો પર કેવું કેવું ચિંતન થઈ શકે, કેવા કેવા વિચારો આપી શકાય, કેવી કેવી દલીલો અને ઉત્તરો થઈ શકે, તેની વાત કરતાં કરતાં વૈજ્ઞાનિક શોધથી માંડી શિયાળાના વર્ણન સુધીના કંઈક વિષયો પર વ્યાસબાપા થોડું ઝાઝું બોલી ગયા ને પછી જાણે સૌના ઉપર ઉપકાર કરતા હોય તેવી રીતે સમાપન કર્યું. મને થયું કે આ છોકરા ભાષણ કરતાં ક્યાંક મૂંઝાઈ ન જાય, તે આટલું કહ્યું. બાકી આ માસ્તરો તો નિશાળમાં તમને શું ભણાવી નાખે છે ને તમારામાંથી છાપું વાંચનારા કે લાઇબ્રેરીમાં જનારાએ કેટલા, અરે ઉઘાડી આંખ રાખીને ઘેરથી નિશાળે આવનારાએ કેટલા. એક સવાલ પૂછું, સાચો જવાબ આપે એને ખરો કહું. બોલો, આ ઘેરથી નીકળી નિશાળે આવો છો રોજ રોજ, પણ રસ્તામાં કેટલા ઝાડવા આવે છે, કેટલા ઘર આવે છે એની છે કોઈને ખબર? બોલો, છે કોઈ જવાબ? સભામાં તો ગણગણાટ થઈ પડ્યો. બધા માયોમાય હસતા, વાતો કરતા વ્યાસબાપાની ઝપટ પર અચરજ કરવા માંડ્યા. મહેશભાઈ પણ હવે વાતને કેમ પાટે ચડાવવી એની મૂંઝવણમાં લાગ્યા. ત્યાં તો સભાને છેડેથી એક ટાબરિયું ઉઠ્યું. વ્યાસ માસ્તરના સવાલનો જવાબ આપવા. નિશાળના હેડ પ્યુન મણિશંકરનો એ છોકરો ઉઠ્યો ને ગણગણાટ શમ્યો કે વ્યાસબાપા સામે જોઈ મોટેથી જવાબ આપ્યો. મને ખબર છે ઘરની ને ઝાડવાની, મારે તો નિશાળે આવતા રસ્તામાં એકેય ઝાડવું નથી આવતું ને એકેય ઘર નથી આવતું. જવાબ સાચો હતો. મણિશંકરનું ક્વાર્ટર નિશાળના કમ્પાઉન્ડમાં જ એક ખૂણે આવેલું. બધા આ છોકરાની હાજર જવાબી પર ખુશ થઈ ગયા ને વ્યાસબાપા વધારે સમય લે તે પહેલાં ઊભા થઈને મહેશભાઈએ સભાનો દોર સંભાળી લીધો. વક્તૃત્વમાં હાજર જવાબીનું કેવું મહત્વ છે તેની વાત કરી ને પછી હરીફાઈમાં ભાગ લેનારાઓને વારાફરતી ઊભા કરવા માંડ્યા. પણ વ્યાસબાપાએ ઝપાટો એવો બોલાવેલો કે જે વિદ્યાર્થી ઊભો થઈને ચિઠ્ઠીમાં આવેલ વિષય પર બોલવા જાય તે જાણે અજાણે વ્યાસબાપાએ કરેલી વાતો ફરીને કરવા માંડે. તેમની સામે જોતો જાય ને મનોમન થોડો ઝાઝો ઝંખવાય કે સાહેબ જેવું બોલતા નથી આવડતું. મહેશભાઈના ધ્યાનમાં આવી ગયું કે પોતે સ્ટાફ રૂમમાં ચર્ચા કરીને જે વિષયો નક્કી કરેલા તેના પરે વ્યાસબાપાએ ઝપાટો બોલાવ્યો છે. એટલે 1-2 નવા વિષયોની ચિઠ્ઠીઓ બનાવી ને ટોપલીમાં નાખી તોય ભાષણનું કંઈ જામ્યું નહીં. ત્યાં વામનની વારી આવી ને ટોપલીમાંથી નવો વિષય નીકળ્યો, અસ્પૃશ્યતા નિવારણ. વામને 2 ઘડી વિચાર્યું, ખિસ્સામાં હાથ નાખીને અક્કડ ઊભો રહ્યો ને પછી માંડ્યો બોલવા. આજનો આ દિવસ આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. ગાંધીજીને કોણ નથી જાણતું? આપણા એ રાષ્ટ્રપિતા. એમણે અંગ્રેજો સામે લડીને આપણને આઝાદી અપાવી. ગાંધીજી ન હોત
તો આપણે આજે આઝાદ ન હોત. ગાંધીજીએ આપણા પ્યારા બાપુ, એમણે આપણને ઉપદેશ આપ્યો કે ગુઈ તળાવથી આગળ રહેવું. સભામાંથી કોક બોલ્યું. વામને સાદ વર્ત્યો. અવાજ બટુક નહોતો, પણ તે દિવસના અનુભવે એ શીખેલો તાર મસ્તરના કનુ પાસેથી કે મન મગજ સાબુત રાખવા ને બોલતા આવડે કે ન આવડે પણ ગભરાવું નહીં. એણે વાતનો દોર સાધી લીધો ને શાંતિથી આગળ ચલાવ્યો. ગાંધીજીએ આપણને પહેલું એ શીખ્યું કે પહેલી નજર ગુઈ તળાવ ભણી કરવી. આપણા સમાજમાં વર્ષોથી ગરીબીમાં રહેલા લોકોનું ધ્યાન પહેલું રાખવું. બાપુજીએ જે સૌથી મોટો ઉપદેશ આપ્યો તે આભડછેટ દૂર કરવાનો. જે ગાંધીજીએ આપણને આઝાદી અપાવી એમની સેવા એ તો મરી ગયા, હવે સેવા કેવી? છેવાડેથી ફરી ટવકો થયો. વામને સુધારી લીધો. ગાંધીજીએ જેમની સેવા કરી એમની સેવા આપણે બધાએ કરવી જોઈએ. તમે કદાચ પૂછશો કે સેવા કરવી ક્યાં જઈને, કેવી રીતે કરવી? તો એવું તો કેમ ચાલે? કારણ કે ગામ હોય ત્યાં હરિજન વાસતો હોય જ. વામને છેલ્લું વાક્ય પૂરું કર્યું ન કર્યું ત્યાં તો મંચ પરના એક બે આમંત્રિતો ને શિક્ષકો ને કોક વિદ્યાર્થી પહેલાં થોડુંક મલક્યા ને પછી બધા સામટા હસી પડ્યા. વામન થોડું સમજ્યો ન સમજ્યો ને પછી બસ ત્યારે કહેતો મંચ પરથી ઉતરી ગયો. બટુક જ્યાં બેઠેલો એ બાજુથી ખૂબ તાળીઓ પડી. સ્પર્ધાના પરિણામોના કાગળો મામલતદાર સાહેબે માંગી લીધા ને બીજા કશા વિધિ કે ઉપચાર વિના સીધા જ બોલવા ઊભા થઈ ગયા. વ્યાસબાપાએ જે સમય લીધેલો તેનાથી થોડું મોડું થઈ ગયેલું ને પરિણામો જડ જાહેર કરીને સભાનું કામ પૂરું થાય તે માટે બધા આંકડા ઉતાવળા થઈ ગયેલા. મામલતદારે ટૂંકું ને મુદ્દાનું પ્રવચન કર્યું. આજે તમારી શાળામાં આવીને આ બધી પ્રવૃત્તિઓ જોઈને હું ખૂબ ખુશ થયો છું. આવી ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ને આમાં રસ લેનાર શિક્ષકોને અભિનંદન આપું છું. સ્પર્ધાના પરિણામની વાત તો તમારા શિક્ષક સાહેબ મહેશભાઈ કરશે, પણ મને તો આનંદ એ વાતનો થયો છે કે હું તમારી માફક ભણતો ત્યારે જે વાતાવરણ હતું તે કરતાં આજે કંઈક જુદું છે. હમણાં એક વિદ્યાર્થી ભાઈએ અસ્પૃશ્યતા નિવારણ વિશે વાતો કરી. તેમની જે વાત પર આપણે હસ્યા તે કદાચ સૌથી વધુ અગત્યની હતી, ગંભીર હતી. ગામ હોય ત્યાં એટલું બોલીને એ 3 વાર અટક્યા. 3 વાર એને થયું કે ઢેઢવાડો હોય એવું તો ન બોલાય. આ સભાનતા એક નવી વાત છે, પણ આવું ન બોલાય તો શાથી? શું બોલાય કે કેમ બોલાય એવી બધી વાતો આવડા એવા વિદ્યાર્થીને તો ક્યાંથી સૂઝે? અને એણે કહ્યું કે ગામ હોય ત્યાં હરિજન વાસ પણ હોય અને આપણે હસ્યા. કેમ કે ઢેઢવાડાને ઠેકાણે હરિજન વાસ આવી ગયો. અહીં જ આપણું ખરું કામ શરૂ થાય છે. આપણે જે દૂર કરવાનું છે તે તો પેલી સૂગ, આ કે તે શબ્દ નહીં. અખા જેવા જ્ઞાની કવિએ પણ કહ્યું છે કે ભાષાને શું વળગે ભૂર. એટલે જે ધ્યાન રાખવાનું છે તે એટલું કે ઢેઢવાડામાં રહેલી સૂગ પેલા હરિજન વાસમાં પેસી ન જાય. આ કોણ કરશે? કાયદો, સરકાર, અમલદાર આ બધા કરશે, પણ પોતાની મર્યાદાઓ સાથે. પણ આ કોઈનાથી આ કામ જેટલું નહીં થઈ શકે એટલું થશે આજના આ શિક્ષકોથી ને આવતીકાલના નાગરિકોથી, એટલે કે તમારા સૌનાથી. મારી સામે બેઠેલા તમારે બધાએ આ કરવાનું છે, આજે ને આવતીકાલે. ને જ્યારે આપણે આ કામ કરીશું ત્યારે જ ગાંધી જયંતિ ઉજવ્યાનો કંઈક અર્થ સરશે. છેલ્લે એક વાત વધારાની. રંગોળીમાં તો જાણે નિર્ણાયકોએ નિર્ણય લીધો હશે, પણ આ વક્તૃત્વ હરીફાઈનો નિર્ણય તો મારે આપવાનો છે. જો આ સ્પર્ધા માત્ર વિદ્યાર્થીઓ માટેની ન હોત તો પહેલું ઇનામ આ વ્યાસ સાહેબ લઈ જાત. આટલું બોલીને મામલતદાર સાહેબ સહેજ અટક્યા, થોડું મલકાયા.
પછી આખી સભામાં મલકાટ ફેલાયો ને તેમાંથી પછી તાળીઓ પડી. વ્યાસ સાહેબ મૂળ જેમ આ બધો તાલ જોઈ રહ્યા. થોડી વારે બધું શાંત પડ્યું ને સ્પર્ધા અને ઇનામો જાહેર થયા. રંગોળીમાં પહેલું ઇનામ મનુ મરચીને, બીજું ઇનામ ચિરોડીની રંગોળીવાળાને મળ્યું ને વક્તૃત્વમાં પહેલું વામનને ને બીજું તાર માસ્તરના કનુને ને મહેશભાઈ તરફથી જાહેર થયેલું ખાસ ઇનામ મળ્યું બાવાજીના બટુકને. પ્રકરણ 16. લગ્ગી જડી. દિવાળીનું વેકેશન પડી ગયું. લવિંગિયાની લૂમ જેમ તડાફડ કરતી ફૂટી જાય તેમ વેકેશનના દિવસોય ઝપાટાભેર પૂરા થઈ ગયા ને તોય તાર માસ્તરના કનુને દિવસો થોડા લાંબા લાગ્યા. કવિરાજને બાદ કરતાં શેરીના બીજા બધા જ ભાઈબંધો વેકેશનમાં ક્યાંક નહીં ને ક્યાંક બહાર ચાલી ગયેલા. વામન મોસાળને ગામડે, વિનુ અમદાવાદ, બટુક બાજુને ગામ કાકાને ઘેર ને તૈમૂર થોડા દૂરના ભાવનગર શહેરમાં તેના ફોઈને ઘેર. નિશાળ ચાલુ હોય ત્યારે કવિરાજને થોડું ઘણું ઘરનું કામ તો રહે જ. ક્યારેક નાના ભાઈને સાચવવાનો હોય, ક્યારેક માની જોડે તળાવના તળમાં આવેલ ધરે કપડાં ધોવડાવવા જવાનું હોય ને રજામાં બાપા જોડે ધારણના કાંટા, ખાટલા કે ઘોડી ઉપડાવીને જવાનું હોય. આમ કવિરાજની સોબત તો મળે ન મળે, પણ દિવસો પસાર થતા ગયા ને નિશાળ ઉઘડવાને આગલે દાડે તો બધા આવી ગયા. નમતી સાંજે જ વાળું પાણી પતાવી બધા સવા સથવારાની ચક્કીમાં આવી ઊભા ને રેતીના ઢગલા પર બેઠકો જમાવી. સૌએ પોતપોતાના અનુભવોની વાત માંડી. વિનુએ અમદાવાદ કેવડું મોટું છે, ત્યાં કેટલા થિયેટર છે ને કેવા કેવા નાટક ચેટક ને સિનેમા ચાલે છે એની વાતો કરી. મિલોના ઊંચા ઊંચા ભૂંગળા ને પાવર હાઉસની મોટી મોટી કોઠીઓની વાત કરતાં કહ્યું કે એ કોઠી પાસે તો ગામનો તાજીઓ ને ટાવરે નીચા લાગે. ત્યારે બધાને ખાતરી થઈ કે વિનયો ગપ્પા મારે છે. અમદાવાદના લાયબંબા કેવા દોડે, કેવા ટોકરા વગાડે ને કેવી પિચકારી છોડે એ વાત વળી બધાએ થોડી ઘણી માનવા જેવી ગણી. પણ સાબરમતીનો પટ ઉતાવળી કરતાં 25 ગણો પહોળો છે ને એલિસ બ્રિજ ઉપરથી જતાં અડધો કલાક થઈ જાય એવી એની વાત ઉપર પાછી શંકાઓ થઈ. વિનુની વાતો ખૂટે તેમ ન હતી, પણ તેણે વાતનો બંધ વાળતા કહ્યું, ને બંદાને તો સાયકલે આવડી ગઈ પાક્કી. એકવાર તો એલિસ બ્રિજ ઉપરથી એ ચલાવેલી. જો આમ 2 બસની વચ્ચે થઈને. હા, પાક્કી આવડી ગઈ પાક્કી. પાક્કી એટલે કેવી? ઓલ્યા સર્કસિયા જેવી? કવિરાજે પ્રશ્ન કર્યો ને બધા ખુશ થઈ ગયા કે ઠીક લગાવી. બટુકે બાજુને ગામ જઈને ઘોડી ખેલવેલી. કાકાના મિત્ર રવુભા દરબારની ઘોડી ચાલવામાં રેવાળ ને મિજાજને સોજી ને ખાનદાન એટલે બટુકને તો મજા પડી ગયેલી. એણે તો ઘોડીની ચાલની, એની અવળ સવળ થતી કાનસુરીની, રેશમના ફીણ જેવી કેશવાળીની ને મસૂરીની ગાદી જેવી ભરેલી પીઠની ને રૂઆબદાર મોરાની વાતો ભરપેટ કરી. તૈમૂર વળી નવી દુનિયામાં જઈ આવેલો, અખાડાઓની દુનિયામાં. પોતાના ગામમાં તો અખાડો જોવાય ન મળે ને ભાવનગરમાં તો થોડું આમ જાઓ કે તેમ જાઓ એકાદ અખાડો તો મળે જ. ડબલ બાર, સિંગલ બાર, મલખમ, રોમન રિંગ ને બીજી જાત જાતની કસરત કરતા નાના મોટા છોકરા અને તગડા જેવા જુવાનિયા. એમાંય કોઈ તો પહેલવાન જેવા લાગે. 1-2 કસરતો શીખી લાવેલો, પણ અહીં તો એની વાતો જ કરવાની ને. વામન મનમાં મૂંઝાય કે શું વાત કરવી. પોતે તો સાવ નાના ગામડામાં ગયેલો, જ્યાં ન મળે અખાડો, ન મળે મિલોના ભૂંગળા, પાવર હાઉસની કોઠીઓ, બસો, નાટક સિનેમા કે લાયબંબા, પણ ગામને પાદર આવેલી મઢી, મઢીનો ઘેઘૂર વડલો ને એવા જ ઘેઘૂર મઢીના બાવાજી બાપુ. સાંજે વળતું ગાયોનું ધણ ને અડધા ગામના અંતરે આવેલો નદીનો ઊંડો ધરો. દિવસે ને રાતે ટહુકતા મોર ને કોસના કીચુડાત એવું ઘણું માણેલું, પણ આમાં કશું નવું ન હતું.
તે વામન કશું બોલ્યો નહીં. બધાએ બહુ પૂછ્યું ત્યારે માત્ર એટલું કહ્યું, બસ બહુ મજા આવી, ખૂબ મજા કરી, બસ લહેર કરી લહેર. પછી બધા વળ્યા. તાર માસ્તરના કનુ ભણી ને પૂછ્યું, અલા કનુડા, તે શું શું કર્યું અહીં રહીને? કનુ ટટાર થયો ને પછી વળતો સવાલ કર્યો, આ તમે બધા અત્યારે અહીં કેમ બેઠા છો? બોલો, અહીં કેમ બેઠા છો? ઘડીભર તો કોઈને કશું સમજાયું નહીં, પણ બધાને ગામમાં પાછા આવ્યા ત્યારથી કંઈક અઘામું અઘામું લાગતું હતું. વિનુને પહેલાં ખ્યાલ ગયો. તે બોલી ઉઠ્યો, અરે હા, ખરી વાત, હા, મારું આપણી બેઠકનું થડિયું ક્યાં ગયું? બધાની નજર ભવાન મિસ્ત્રીની લાતીના બારણે ગઈ. બાવળનું થડ ત્યાં ન હતું. બારણે અગાઉ કરતાં જુદી જાતનું તાળું લટકતું. બધા પ્રશ્નસૂચક નજરે કનુ સામે જોઈ રહ્યા. કનુએ વિગતે વાત માંડી. બન્યું એવું કે તે દાડે બપોરનો 12-1 થયો હશે. આ કવો તો ગયેલો ધારણ જોખવા ને હું એકલો તે આપણી બેઠકે જઈને બેઠેલો. ત્યાં લાટીનું બારણું હળવેથી બંધ થતું લાગ્યું ને અંદર કંઈક નવાઈનો અવાજ ને ગણગણાટ થતો લાગ્યો. જઈને તરડમાંથી જોયું તો કાંઈ દેખાય નહીં, એટલે આગલા રસ્તે લાટીના વાડાનું જે બારણું પડે છે ત્યાં પહોંચ્યો ને બારણે ટીંગાઈને એના બાકોરામાંથી જોયું તો અંદર મિસ્ત્રી ને બીજું કોઈ બાઈ માણસ. બાઈ તો માથે ઓઢી ઘડીકમાં આમ ફરે ને ઘડીકમાં તેમ ફરે. મિસ્ત્રી જાણે કાલાવાલા કરતો હોય એમ આગળ પાછળ જાય ને બાઈનો હાથ પકડવા કરે. પણ આવું થતું હતું ત્યાં રસ્તેથી પેલો છત્રીના ખાંચાવાળો જાડિયો દરજી, શું નામ એનું? હા, દામો. એ દામલો નીકળ્યો. તે કહે કે શું છે એલા? મેં તો એને ઈશારાથી બોલાવ્યો ને બારણાના બાકોરામાંથી અંદર જોવાનું કીધું તો મારા વાલાએ અંદર નજર કરી ન કરી ને મને જ ગળચી પકડીને હેઠે પછાડ્યો ને પછી પોતે બારણે ટીંગાઈને જોવા માંડ્યો. મારી તો હથેળી છોલાઈ ગઈ ને દામલો તો ઘડી ખી ખી કરતો જોતો રહ્યો ને પછી લાગલો જ બારણું ખખડાવવા ભભડાવવા લાગ્યો. ને પછી તો કોણ જાણે શું થયું, તે દામલો બારણેથી હેઠે કૂદ્યો ને હળી કાઢતો ને લાટીના પાછલા બારણા ભળી દોડ્યો. પણ ત્યાં તો લાકડાના થડિયાવાળું વચ્ચેનું બારણું ભભડ્યું ને દામલો ત્યાં જ ખોડાઈને ઊભો ને ભવાન મિસ્ત્રીને પડકારા કરવા માંડ્યો. થોડી વારે મિસ્ત્રીએ બારણું ઉઘાડ્યું, પણ મોઢું જોયું હોય તો કાળઝાળ ને હાથમાં મોટો વાહલો. એણે તો દામાને કાંઠલેથી ઝાલ્યો, ભીજ સમો ભટકાડ્યો ને જોખીને સુણાવી કે તારી માના ટેભા વધેરી નાખીશ અહીં ને અહીં. દામલો પહેલાં તો ડઘાઈ ગયો, પણ પાછો રોફમાં આવી ગયો ને માણસ ભેગા કરીને કેસ કરવાની ધમકી આપી. રસ્તે આવતા જતા માણસોએ વાત જાણી ને લાટીમાં ડોકું કર્યું, પણ ત્યાં તો કોઈ ન મળે. બાઈ તો પાછળને બારણેથી પછવાડાની શેરીમાં રસ્તે પડી ગયેલી. દામલાનું મોઢું તો જોવા જેવું થઈ ગયું. હળવે હળવે માણસ વિખેરાઈ ગયું. હું તો ત્યાં જ ઊભેલો. મિસ્ત્રી તો મારા ભણી ફર્યો ને લાલ ઘૂમ આંખે ડારો દેતો બોલ્યો, તમારી માવરોએ જણી જણીને તગડી જ મેલ્યા લાગે છે. આખો દી આ લાકડે વળગેલા ને વળગેલા. પણ યાદ રાખજે દીકરા, અહીંથી તમને બધી વેજાને કાઢું છું કે નહીં. બીજે દિવસે સવારે તો હોડકા જેવી વાંકી મોટી કરવત, કુહાડા, છીણીને હથોડા લઈને આવી ગયા 2-3 લાકડા ફાડવાવાળા ને આપણી આ બેઠકનું લાકડું વહેરવા માંડ્યા. મારો તો જીવ કપાઈ જાય, પણ કરવું શું? મિસ્ત્રી ક્યાંય દેખાય નહીં ને લાકડું વહેરાતું જાય. આમ ને આમ 2 દાડા ચાલ્યું, પણ મિસ્ત્રી ફરકે નહીં. ત્રીજે દિવસે આવ્યો કે લાગલો જ અંબામાએ બોલાવ્યો. મિસ્ત્રીના તો ટાંટિયા ધ્રુજે. માજીએ 2 જ વેણ કહ્યા, આ 2 દાડામાં વાડો ખાલી કરી દેજો, તમારે જેવું માણસ અહીં ન પોસાય. મિસ્ત્રી થોડુંક અઘર્યો તો માજીએ મુદત વધારીને 5 દાડાની કરી, પણ વાડો ખાલી કરવાની વાત તો પકડી જ રાખી. આ બાજુ લાકડું વહેરાતું ગયું. એમાં બન્યું એવું કે ગાંઠ પાસેથી થડિયું વહેરીને કટકા જુદા કર્યા કે પડખ્યાના પોલાણમાં કંઈક ગુલાબી ગુલાબી દેખાણું. જોવું તો આરસની લગ્ગી. ત્યાં તો વામન ગોઠણભેર થઈ ગયો ને પૂછવા માંડ્યો,
પછી શું કર્યું? લગ્ગી ક્યાં ગઈ? કનુએ જોયું તો બીજા બધાના મોં પર એવી જ ઉત્સુકતા. કનુને લગ્ગીના ઇતિહાસની કોઈ જાણ નહીં, પણ બધાની આતુરતા તેને સમજાણી ને વાત આગળ ચલાવી. લગ્ગી તો મારી નજરે જ પડેલી. પેલા લાકડા ફાડવાવાળા તો થડના 2 ભાગ થયા એવા જ રોંઢો કરવા ગયા ને બંદાએ છીણી લઈ ને અડખે પડખેનું લાકડું થોડું ખોતર્યું ને લગ્ગી શેરવી લીધી. આટલું કહી કનુએ ખિસ્સામાંથી ગુલાબી આરસની લગ્ગી કાઢી ને વામનને જોવા આપી. વામન તો આરસની સુંવાળી લગ્ગી પર પડેલી કરવતની ખાંચ પર હળવે હળવે આંગળી ફેરવતો રહ્યો. વામને બાવળને થળીએ બેસીને આમ તો ઘણા પાણા ટીચેલા ને ગોળ કરેલા, પણ નવા બંધાતા દેરાસર પાસેથી જડેલા ગુલાબી આરસના ટુકડામાંથી ગોળ લગ્ગી ઘડવામાં તો તેણે જીવ રેડી દીધેલો. પણ એ વખતે થયેલું એવું કે લગ્ગી પૂરી થવા આવી ને વામન થડની ગાંઠ ઉપર લગ્ગી ગોઠવી ને છેલ્લા ટોચા મારવા ગયો કે લાકડાના થડની ઉપરની પોપડી ખરી ગઈ ને લગ્ગી અંદરના પોલાણમાં ફસાઈ ગઈ. પછી તો આખી ટોળીએ લગ્ગી કાઢવા જાત જાતની તરકીબો કરેલી, પણ નિષ્ફળ. લગ્ગી તો લાકડાના થડના પોલાણમાં ઊંડી ઉતરતી ગઈ ને દેખાતી એ બંધ થઈ ગઈ. છેવટે ગુસ્સે થઈ ને તૈમુરે એક કાળ મીંઢ પાણકો થડની ગાંઠના પોલાણમાં ધરબી દીધો. બીજું કોઈ લગ્ગી જોઈ ન જાય કે કાઢી ન જાય એ માટે. પણ આજે એ જ લગ્ગી આમ અચાનક અણધારી આવી મળી. એકથી બીજા હાથમાં ફરતી એ સુંવાળી લગ્ગીમાં બધા જૂના સાથી જેવા બાવળના થડનો સ્પર્શ અનુભવી રહ્યા. વામનની તો આંખોય સહેજ ભીની થઈ ગઈ. કનુએ વાત બંધ કરી. હવે લાટીના બારણે લટકતા નવા તાળાનું રહસ્ય ખોલવાની જરૂર રહી ન હતી. પ્રકરણ 17. પાણીનું તાપણું. ભવાન મિસ્ત્રીએ બાવળનું થડ ફડાવી નાખ્યું. પછી ટોળીને બીજું થાનક તરત જડી ગયું. સવજી સથવારાની ચક્કીના રેતીના ઢગલા. આમેય ટોળે વળીને વાત કરવી હોય તો લાકડાની બેઠક કરતાં રેતીના ઢગલા વધુ સારા રહેતા. સવજીની ચક્કીમાં બરોબર વચ્ચે મોટું ગોળાકાર થાળું, તેમાં પડેલું પથ્થરનું પૈ, ફરતા થાળાની વચ્ચોવચ્ચ ખોડેલા ખીલડા સાથે જોડેલી મોટા મોગ જેવી આડી ધરીમાં પૈ સાલવેલું. ધરીને બીજે છેડે બળદ જોડે ને પૈની 2 બાજુ લગાડેલી લોઢાની સાંકળો જોડે મોટા મોટા લોઢાના તવેથા બાંધ્યા હોય. પથ્થરના પૈને ખેંચતા 2 બળદ થાળા ફરતા ગોળાકારે ફરતા રહે ને થાળામાં પીસાતો ચૂનો તવેથાથી ઉથલ પાથલ થતો ફરી ફરીને પીસાતો રહે. સવજીનું આખું કુટુંબ સવારથી સાંજ સુધી ચક્કીમાં પરસેવો પાડતું હોય. કોઈ ડોલે ડોલે પાણી લઈ કળી ચૂનાના ઢગલા પર છાંટી ચૂનો ફોડતું હોય. કોઈ ફોડેલો ચૂનો રેતી ને પાણી થાળામાં નાખતું હોય. કોઈ બળદ હાંકતું તવેથા વડે રેતી ચૂનાને ઉથલાવતું હોય. કોઈ તૈયાર માલ ગાડામાં ભરતું હોય તો કોઈ વળી રેતી ચાળતું હોય. સાંજ પડે સાંકળ, તવેથા, તગારા, ડોલ, ડબ્બા ને એવો બધો સાજ ગાડામાં ભરી બધા ઘેર વળે ને ચક્કીમાં રેતીના ઢગલા, કળી ચૂનાના ઢેફા, પાણીના પીપ એવું બધું પડી રહે. પણ રેતીના ઢગલા સૂના પડે ન પડે ત્યાં તો તૈમૂર, કવિરાજ, વામન, વિનુ, કનુ, બટુક એમ એક એક કરતાં ટોળીના બધાય આવી પૂગે ને ઢગલા પર બેસી વાતોની રમઝટ માંડે. આજ દિવસ સુધી વેકેશનની વાતો કરવામાં મૂગો રહેલો વામન હવે મોં ખોલતો થયેલો ને ગામડામાં માણેલી મજાની વાતો કરવા માંડેલો. એમાં તૈમૂર અધવચ્ચે ઉઠ્યો ને ટચલી આંગળી ઊંચી કરીને હમણાં આવ્યો કરતો ગયો ચક્કીના ખૂણે. ચડ્ડીનો પાયસો ઊંચો લીધો ને કળી ચૂનાના ઢગલામાં પડેલા એક પીળાશ પડતા ફોડ્યા વિનાને ઢેફા પર પેશાબની ધાર કરી. ઢેફું ધીરે ધીરે ઓગળતું ગયું ને પેશાબનો રેલો
નીચેના ચૂનામાંથી ગળાતો બહાર આવ્યો. તૈમૂર આમે અટકચાળો ને આજે શું સૂઝ્યું તે ડાબા પગનો અંગૂઠો પેશાબના રેલામાં બોળી જોયો, પણ પેશાબ ધાર્યા કરતાં ઘણો વધારે ગરમ લાગ્યો. તૈમૂરને તરત સૂઝ્યું કે આ રોજ ચક્કીવાળા પાણી રેડીને કળી ચૂનો ફોડે છે ત્યારે છમ છમ કરતી વરાળ નીકળે છે તો ગરમી તો કેવી થતી હશે. આસપાસના ઠંડીના ચમકારામાં તેને આ ગરમીની વાત ગળી મધ લાગી ને મનમાં કશું ગોઠવતો ટોળીમાં જઈને બેઠો. વાતો ચાલતી રહી ને ઠંડીનો ચમકારોય વધતો ગયો. એવામાં બટુકે સૂચવ્યું, હાલો તાપણું કરીએ, ટાઢ તો ઉડે. હા લ્યા ઈ સાચું, એમ કરો. આ જે કાંઈ જરડા, ઝાંખરા, કાગળિયા મળે એ ભેગા કરો. વિનુએ સૂર પુરાવ્યો. કવિરાજ તો ડેલીના લીમડે ચડીને 1-2 સૂકી ડાળ તોડી લાવવા તૈયાર થઈ ગયા. પણ કનુએ તેને વાર્તા કહ્યું કે રાત પડી ગઈ છે ને કાગડા ઉડાઉડ કરશે તો પાછો ઠપકો ખાવો પડશે. અત્યાર સુધી ચૂપ બેઠેલા તૈમૂરે કહ્યું, તાપણું કરવામાં વળી ડાળા, ઝાંખરા ને કાગળિયાની શી જરૂર? તો શું બાળશું આપણા ટાંટિયા? બટુકે ટોળ કરી. અક્કલ ન હોય એ ટાંટિયા બાળે. તૈમૂરે ટાઢો ઘા કર્યો. તો અક્કલવાળા શું કરે? અક્કલ ચલાવે. એટલે એમ કે અક્કલવાળો તો પાણીનું તાપણું કરે. પાણીનું તાપણું? બધા મોં પાડીને તૈમૂર સામે જોઈ રહ્યા. હા, પાણીનું તાપણું, તૈમૂરે ઠંડકથી જવાબ આપ્યો. અક્કલની વાત અને એ પાછી તૈમૂરને મોંએ થતી સાંભળીને બધાના કૌતુકનો પાર ન રહ્યો. બટુકે તો વાતનો તાગ લેવાનો નિર્ધાર કર્યો ને પોતે જ જાહેરાત કરી. આવો ભાઈઓ, આ અક્કલવાળા ભાઈ પાણીનું તાપણું કરે છે તે કોઈ દાઝી ન જાય એ જોજો. ને બધાને ખડખડ હસાવ્યા. પણ તૈમૂર જેનું નામ મગનું નામ મરી ન પાડે ને પાછો ઉપરથી જતો કહે, તાપણું કરી દઉં ખરો, પણ બોલો શું આપશો? વામનની ધીરજ ખૂટી. ખિસ્સામાંથી ગુલાબી આરસની લગ્ગી કાઢીને કહે, આ લગ્ગી આપી દઉં, પણ પહેલાં પાણીનું તાપણું. પણ બટુકે વાતને વળ ચડાવ્યો ને વળતી શરત કરી, જો તાપણું ન થાય તો તું શું દઈશ? મારે ક્યાં કશું દેવાનું છે? પાણીનું તાપણું થાય પછી મારે વળી શું દેવાનું? તૈમૂરનો વિશ્વાસ બધાને અકળાવી રહ્યો. ને ન થાય તો? ન શું થાય? હું કહું એમ કરો એટલે તાપણું તૈયાર. ને બધા તૈમૂરના કહેવા પ્રમાણે તૈયાર થઈ ગયા. તૈમૂર બધાને કળી ચૂનાના ઢગલા પાસે લઈ ગયો. આદેશ આપ્યો, જુઓ આમાંથી ફોડ્યા વિનાના પીળા ઢેફા લેવા માંડો. બધાએ ઢેફા ઉપાડ્યા. પછી તૈમૂર ચાલ્યો પાણીના પીપ ભણી ને અડધા ભરેલા પીપમાં ઢેફા પધરાવી દેવાનું સૂચવ્યું. આવા ને આવા 5-7 ફેરા કરાવ્યા. પછી થોડીવાર બધાને થાક ખાવા ગયો. થોડીવાર પછી બટુકને લઈને પીપળા પાસે ગયો અને કહે, હવે આ પીપળાને જરા હેઠના ભાગે અડી જોતો. બટુકે હાથ લગાડ્યો પણ તરત સિસકારો કરીને પાછો ખેંચી લીધો. બધા કૌતુકથી દોડી આવ્યા ને પીપમાં નજર કરી તો દૂધપાક ઉકળતો હોય એવું રગડા જેવું ધોળું પાણી ખદબદ કરતું જોયું. ઉપર હાથ ધર્યો તો વરાળ છૂટતી લાગી. તૈમૂરે બધાને પીપળા ફરતા ઊભા રાખ્યા અને કહ્યું, લો આ પાણીનું તાપણું. હવે તાપવું હોય એટલું તાપી લ્યો. જોજો ધ્યાન રાખજો પાછા કોઈ દાઝી ન જાય. બટુક તો ઘા ખાઈ ગયો ને વામન ખિસ્સામાં જીવ જેમ સાચવીને રાખેલી આરસની લગ્ગીને હાથથી પંપાળવા લાગ્યો ને મનોમન વિમાસણમાં પડ્યો કે હવે આ લંગો લીધા વિના નહીં છોડે. ત્યાં તો ચક્કીના ખૂણેથી કોઈએ પડકારો કર્યો. સૌનું ધ્યાન ત્યાં ગયું. જોયું તો સૌજી સથવારાનો દીકરો તળશીડો ઊભેલો. ઊંચો પહોળો, માથે મોટા જટિયા, હેઠે પહેરેલું ટૂંકું પાનિયું ને ઉપર પહોળું પહેરણ. બધાને પૂછતો હતો, અલ્યા એ ત્યાં શું કરો છો? તળશીડો તાપણાનું પરાક્રમ
એણે તો શું થાય એ બધાને તરત સમજાઈ ગયું ને એને 2 ડગલા આગળ વધતો જોયો એ પહેલાં તો વગર તાપણે બધાની ઠંડી ઉડી ગઈ. રેતીના ઢગલા કૂદીને બધા અડકે પડકે શેરીના અંધારામાં લપાતા છુપાતા પોબારા ગણી ગયા. તળશીડો પીપળા પાસે ગયો ને પછી થાક્યો ત્યાં સુધી બધાને જોખીને બાળતો રહ્યો. પ્રકરણ 18 ગમતીલા ગોટુભાઈ. તૈમૂરે કરેલું પાણીનું તાપણું તો ઠરી ગયું, પણ તળશીડાનું મગજ ઠરતા વાર લાગી. બીજે દિવસે સાંજ પડતાં જ ચક્કીની વચ્ચોવચ્ચ ખાટલી ઢળીને બેઠેલા તળશીડાને ટોળીએ જોયો. વારે ટોળીનું કોઈ નહીં ને કોઈ ડોક્યું કરતું રહ્યું ને તળશીડો મોડી રાત સુધી આસપાસ નજર ફેરવતો ચલમપીતો બેસી રહ્યો. હવે બેઠકનું બીજું ઠેકાણું શોધ્યા વિના આરો ન હતો. શરૂમાં તો દિવસનું અજવાળું ટકે ત્યાં સુધી ચક્કીની સામે જ આવેલા ખંડેર જેવા જૂના ખખડધજ ને અવાવરું ભૂત્યા ડેલાના બહારના ઓટલે બધાએ બેઠક ઉઠક કરવાનું રાખ્યું. ડેલો ખડધૂસ ને મોટે ભાગે બંધ. ઓટલી ઉપર પથ્થર ને છીપરા તો ઉખડી ગયેલા ને હવે ચૂનો ઉખડ્યા કરતો. ઉપરથી ધૂળ ખરે ને અંદર ભરેલા કોથળા ને ગુણપાટના ફીંડલા તે ક્યારેક માલની આવજા થાય ત્યારે ઝીણી રજોટી ઉડે. ક્યારેક છાપરા નીચેના પીઢિયા કે ટેકણ લાકડા પર બેઠેલા પારેવા ચરકે ને કોઈનું મોં માથું ને કપડાં બગાડે. ઓટલાના ખૂણે કૂતરાએ બખોલ કરેલી, એમાં એક ઘરડો ખસૂર્યો માંદો કૂતરો પડ્યો રહે. ક્યારેક એના પંડમાંથી ગીંગોડા ખરે ને કોઈની ખાળકુંડીમાં પંડને બોળીને આવ્યો હોય ત્યારે નકરો ગંધાય એ નફામાં. આજુબાજુના બીજા સ્થળોની તપાસ ચાલી. શેરીના છેડે સુધરાઈના જાહેર નળનું સ્ટેન્ડ હતું. એનો ઓટલો ચોખ્ખો ને નળના મોટા પહોળા લોખંડના ભૂંગાળા પર 5 જણા પલાળીને બેસે તોય 2 બાજુના પથ્થરના ખૂંટા તો ખાલી જ રહે. પણ ત્યાં એક તકલીફ હતી. સવાર સાંજ બૈરા પાણી ભરતા હોય ને રાતે ભૂંગળું ઠરીને હિમ થઈ જાય. પાછું પડખે થોડું ખુલ્લાણ એટલે ટાઢવાય. ફરતે બધા આંબામાના ડેલે બેસતા થયા. ડેલાની બારી ઉઘાડી એકાદ જણ આરામથી બેસી શકે. નીચેના પથ્થરના ઝેર ઉપર બીજા 3 ગોઠવાય ને ડેલામાંથી વરસાદનું પાણી જવા માટે પથ્થર સિમેન્ટનું નાળચું નાખેલું તે થોડું બહાર પડે એના પર એકાદ જણ બેસી શકે. બારીનું બેસણું ઊંચું ને ચોખ્ખું એટલે ત્યાં બેસવા માટે હૂંસાતુંસી થાય ને જેને નિરાંત જીવે બેસવું હોય એ પાણી જવાનું નાળચું પસંદ કરે. એવામાં થયું એવું કે ડેલામાં 2 નવતર નંગ આવ્યા. એક તૈમૂરના ફોઈનો દીકરો અતુલ ને બીજો એનો ભાઈબંધ ગોટુ. અતુલ અખાડિયન ને ગોટુભાઈ ગોળ મટોળ હાથીના બદનિયા જેવો. ટોળી તો જોઈને જ દંગ થઈ ગઈ. આવડોક્ષો છોકરો ને આટલો જાડો! એની ચડ્ડીના 2 પાયસામાં તો 4 જણા આવી જાય. ગોટુ તો ડોલતો ચાલે ને બોલતો હસે. વાતોય કંઈ અજબ ગજબની કરે. બધાને વગર પૈસાનું જોણું મળ્યું. પણ સાંજ પડતા તો નગર શેઠની ઘોડાગાડી ડેલે આવીને ઊભી ને શેઠનો દીકરો ગોટુને ગાડીમાં બેસાડીને ઘેર લઈ ગયો. પછી બધાએ અતુલ પાસેથી જાણ્યું કે ગોટુ તો જૂના રજવાડાના એક મોટા અમલદારનો દીકરો છે. એના બાપા નગર શેઠના ભાઈબંધ છે ને શેઠનો દીકરો ગોટુનો ભાઈબંધ છે. વળતે દિવસે સવારમાં નાહી ધોઈને ગોટુ તો પાછો ડેલે હાજર. અતુલે સાથે આવતા પહેલાં બોલી કરેલી કે તને ફાવે ત્યાં ખાજે પીજે ને રહેજે, પણ હું જ્યાં હોઉં ત્યાં આવતા રહેવાનું. ને ગોટુને આ ટોળી પસંદ પડી ગયેલી. વિનુભાઈએ ભાઈબંધી બાંધવાની શરૂઆત કરી. પૂછ્યું, હે ગોટુભાઈ, તમે શું ભણો છો? આઈ એમ ઇન 6th જવાબ મળ્યો. અરે વાહ, માળો અંગ્રેજી બોલે છે ને શું? તે તમને કોણ ભણાવે છે? બીજો પ્રશ્ન. ટીચર્સ ઓફકોર્સ. ને ગોટુ તો નાના છોકરા જેવું હશે.
હાય કૌતુક, નવો સવાલ થયો. કઈ નિશાળમાં ભણો છો? નિશાળ? સ્કૂલ? ડોન્ટ યુ નો ટાગોર નેવર વેન્ટ ટુ સ્કૂલ? લે કર વાત. આમાં પાછા ટાગોર ક્યાંથી આવ્યા? બધા માયોમાય એકબીજા સામે જોવા લાગ્યા. ગોટુએ સૌની અકળામણ વર્તીને ગુજરાતીમાં વાતો કરી. ને પછી તો અતુલે ફોડ પાડ્યો કે ગોટુને તો વિષયવાર માસ્તરો ભણાવવા આવે છે. ક્યારેક સ્કૂલે જાય છે ખરો, પણ જાજુ તો ઘેર જ ભણે છે. ગોટુ તો વાતો કરે કાંઈ વાતો કરે. એના ટીચર્સની, એમની હેબિટ્સની, દુનિયાની અજાયબીઓની, પોતે ઘેર પાળેલા કાકા કૌવા અને પોપટની, ને પોતે હમણાં વાંચેલી ચોપડીઓની, વાર્તાઓની. બધાએ બહુ આગ્રહ કર્યો એટલે ગોટુએ મૂનસ્ટોન નામની એક ડિટેક્ટિવ વાર્તા કહી સંભળાવી. બધા મંત્રમુગ્ધ થઈ ગયા. આ આવડું શું ઢીમચું ને આટલું બધું જાણે? વામન તો ફિદા થઈ ગયો ને અતુલ ને તૈમૂર સાથે કશી તડજોડ કરી ને બપોરે તૈમૂરને મેળે બેસી 1.5-2 કલાક વાતો કરી. જુદા પડ્યા ત્યારે ગોટુએ ખિસ્સામાંથી નાનકડી ડાયરી કાઢી વામનનું નામ સરનામું નોંધી લીધું ને વામનને તો જાણે જંગ જીત્યા જેવું લાગ્યું. પણ ગોટુ તો આવેલો ફક્ત 4 દિવસ માટે. એમાં એકાદ દિવસ આજુબાજુ ફરવાનું રાખેલું, પણ જવાના આગલા દિવસે પાછો બધાને મળવા આવ્યો. ફરી પાછી કૌતુકભરી પૂછપરછ શરૂ થઈ. હે ગોટુભાઈ, તમે આટલું બધું ભણો છો તે મોટા થઈને શું કરશો? કોઈને પ્રશ્ન પૂછનારની અક્કલ ઉપર ચીડ ચડી તે વાત કાપીને કહ્યું, એમાં પૂછવાનું શું હોય? મોટા સાહેબ થશે. નો, ગોટુ ભાર દઈને બોલ્યો, હું કાંઈ નોકરી નહીં કરવાનો. હે? નોકરી નહીં કરો તો શું ધંધો કરશો? ધંધો? બિઝનેસ? નો. તો શું વેપાર કરશો? એ ધંધો જ થયો ને ગોટુ તો કાંઈ હસે. બધા મુક્ત ભાવે ને ઉત્સુક નજરે જોઈ રહ્યા. ગોટુએ ખુલાસો કર્યો, હું તો કમાવાનો, ખૂબ કમાવાનો. પણ કેવી રીતે? નોકરી ધંધા વિના કમાણી કેવી? કેમ વળી? મારી બુદ્ધિશક્તિથી, ગોટુનો જવાબ મળ્યો. એટલે વળી શું? જુઓ, ગોટુએ સમજાવ્યું, હું મોટો થઈને વાર્તાઓ લખીશ, છાપું ચલાવીશ, પુસ્તકો લખીશ, છપાવીશ, વેચીશ ને કમાઈશ. પણ આવું બધું કાંઈ આવડે? એકલા આવું બધું કેમ થાય? લખશો શું? ક્યાં છપાવશો? વેચશો કેમ કરીને? પ્રશ્નોનો કોઈ પાર નહોતો. ગોટુએ ગંભીર થઈને જવાબ આપ્યો, છાપખાનામાં છપાય ને બુક સ્ટોલ ઉપર વેચાય. આપણી તો બુદ્ધિશક્તિ જ વાપરવાની ને છાપા માટે કોઈ તંત્રી શોધી કાઢવાનો. આવતીકાલે હું જવાનો છું ત્યારે સ્ટેશને આવજો. એક તંત્રી મને મળવા આવવાના છે. આમે બધાને ગોટુ અંગે અચરજનો પાર ન હતો. તેમાં પાછું તેનું આમંત્રણ મળ્યું. એટલે બીજે દિવસે ગાડી ઉપડવાના અડધા-પોણા કલાક અગાઉ બધા સ્ટેશનના દાદર પાસે જઈને ઊભા. નગર શેઠની ઘોડાગાડીમાં શેઠનો દીકરો તૈમૂર ને અતુલ સાથે ગોટુ આવી પહોંચ્યો. દાદરના પગથિયાં ચડી ને સ્ટેશને પહોંચતા તો ગોટુ હાંફી ગયો. પણ ગાડીમાં ગોઠવાયો ત્યાં તો ગાર્ડ ને ટિકિટ કલેક્ટર બંને આવીને તેની ખબર અંતર પૂછી ગયા. ગાડી ઉપડવાનો સમય થતાં સુધી વાતો ચાલતી રહી ને વળતા બધાએ ચાલતા નહીં જવાનું, પણ નગર શેઠની ગાડીમાં શેરીના ખાંચા સુધી જવું તેવું ગોટુએ ઠરાવી આપ્યું. એટલે બધાના આનંદનો પાર ન હતો. પણ આ બધામાં વામનના મોં પર કંઈક અકળામણની રેખાઓ અંકાતી રહી. ગાર્ડની સીટી વાગી ને લીલી ઝંડી ફરકી. વામને કંઈક સંકોચ સાથે ખિસ્સામાંથી એક નાનકડું કવર કાઢ્યું ને ગોટુના હાથમાં મૂક્યું. ગોટુને જાણે કશુંક યાદ આવી ગયું. તે લાગલો જ બધાને ઉદ્દેશીને બોલ્યો, અરે હા, જુઓ, મેં નહોતું કહ્યું કે કાલે મને એક તંત્રી મળવા આવવાના છે. જુઓ, આ રહ્યા એ તંત્રી. ને વામન સામે આંગળી ચીંધી. બધા મોં ફાડીને થોડા આશ્ચર્ય ને ઝાઝા આઘાત સાથે જોઈ રહ્યા. આ તંત્રી? આ વામનો? આ તંત્રી? વામન કશોક ભેદ ખુલી ગયાનો રંજ અનુભવતો નીચું જોઈને ઊભો રહ્યો. ગાડી ઉપડી. બધા ગોટુને આવજો કરતા હતા. વામન હજી પગના અંગૂઠાથી ભોંય કોતરતો હતો.